તો ભેહું આપણે છે ને છોડી સવારે આ બધી ઓલી બેની મરજીથી જ હાલવાની. આગળવાળી ઊંધી હાલે એટલે બધી એની પાછળ જવાનું. ખાલી બી બની એકને હાકલ પડી, બધું ઊભું રહી ગયું, સ્ટોપ થઈ ગયો. પાછી બની અરે હમ છે નહીં અત્યારે, ગમે એટલું કરો. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. વાત જોઈએ છે વરસાદ નહીં હવે ક્યારે થાય. બનો વરસાદ હર પાછી મારી ધીરી પડી ગઈ. એને જાવું હું શેડી નાખે ખબર, આપણે જવું નથી લઈ, કેમ કે અહીંયા હલકાવી નહીં ખાઈએ. આમાં પેડિયા પડ્યા છે ને એ ખાવા નથી એટલે બાજુ ભાગવું જ છે ઊંધું. પાછી વાત પાછી હટ, હજી બાજુ ક્યાં લઈ જવાનું છે નહીં એટલે કાંઠા પર રખડતી રખડતી એને આમ લઈ જવી છે. કે સીધો ઊભો પટ્ટો પકડીને ભાગી જ નીકળે છે. આવો એની મરજી છે, આજ નથી હાલવા દેવું. અત્યારે છે ને વાદળ ચાલુ થઈ ગયું પાછું. આ બાજુ પેડિયા ખાવા આવી નથી તે દિન ભેહું આવતી, પણ હું નદીમાં કાંઠો પકડીને સીધો પટ્ટો પકડી લે. અહીંયા નદીમાં રખડાવીને પાછી ચક્કર મારાવી લે હું ઓલી બાજુ, કેમ કે આપણે આને છે ને વાટ જઈને ઊભી છે. હટ ભાગ. અને લગભગ 10મો મહિનો બેસી ગયો છે કાપણી છે એને ખાવા નથી દેવી ને ધરાથી ખીલામ જઈને થઈ ગઈ. મારે કરાવવું હતું બીજદાન મૂરાનું. કેમ કરમની કઠણી હોય એટલે કરમની કઠણી જ હોય. દેહે પાછો પાડો ચોથું વેતર અહીંયા છે. 3 વેતરમાં તો પાડા જ દીધા. આ વખતે જો પાડી દે ને તો વધારે સારું. હવે અહીંયા બધા છે ને નદીમાં જાક ભેગા થઈ જાય પછી બધાને હાકી પાછા ત્યાં સુધી હાકાય નહીં, કેમ કે અડધી આ બાજુ ભાગવા માંડશે ને જો તો ગોતવી અઘરી પડશે. હું આજે આ ખેતર વેતરમાં કંઈ ઝાડવા ભાંગીને આવશે એટલે ઘડીક વાર અહીંયા રખડવા દઈ, બધી ભેગી થઈ જાય ને પછી જવા દઈ, કેમ કે અડધી ઓલી બાજુ બાવળના પેડિયામાં જ ઊભી રહી ગઈ હતી. તો મિત્રો આજે છે ભીમ 11, તો બધાને હાર્દિક શુભકામના. આપણે પણ જો અત્યારે ભીમ 11 ને એવું લાગે છે કે વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ છે, કેમ કે કોક છાંટા ચાલુ થયા છે. કે જો મુહૂર્ત થઈ જાય તો વધારે સારું. બાકી મોબાઈલમાં જોઈ છે ને તો ઓલા અઠવાડિયામાં ફૂલ છે મંગળવારથી, પણ આ તો અત્યારે ભીમ 11નું મુહૂર્ત થાય છે, કેમ કે છાંટા ચાલુ થઈ ગયા છે, કોક પડે છે. જ્યાં સુધી વધારે ન પડે ને ત્યાં સુધી વાંધો છે. અને આ બાજુ જો બધી ભેહો પાછી વહી છે, ખબર પડી ગઈ કે જવાનું નથી એટલે પાછી વળી નીકળે. જો આવે છે મીની ગેંગ બધી આગળ આગળ દોડે, બધા નીકળી ગયા પાછા. પછી જાફરી આપણે જાફરીને પણ પાછી વારી લઈ. એમ કે જો આખો ખાડું આપણો અહીંયા ઉભો છે. અલે ઢીકડી હા ફોટો પાડવા કેમ બાકી ફોટા પાડવામાં બધી આવી જાય. અને અત્યારે જઈને પાછી વારીને જવા દેવી છે ઓલી બાજુ. વરસાદ શું કહે ઓમ આપણે માલધારી એટલે માલધારીને એક ખબર પડી જાય. તો અત્યારે છે ને માટીની ને સુગંધ આવે છે કાયદેસર કે વરસાદ આવે છે. અને મને તો વધારે ખબર પડે, કેમ કે દર વખતે આપણે વરસાદ આવવાનું હોય ને એટલે માટીની સુગંધ બહુ મસ્ત આવતી હોય. અંતર પણ ટૂંકું પડે, જેને ખબર પડે ને એને ખબર હોય, કેમ કે આપણે સુગંધ એવી મસ્ત આવે છે. જો કે આ બાજુ ગમે ક્યાંય ચાલુ થઈ ગયો છે એટલે ધીરો ધીરો ચાલુ થયો છે, એટલે ગમે આ સુગંધ આવે છે. ઠંડો પવન ચાલુ થઈ ગયો છે, વર્ક થઈ જાય એટલે આ રાજી થવા માંડે. બાકી આપણો જ રાઉન્ડ કંઈ આવે કંઈ નક્કી નીમડે. એક અઠવાડિયા આખો વરસાદ રહે ને ચાલુ તડકોનો વરસાદ ચાલુ રહે ને બેમ ભેગું તો વધારે સારું. પણ વધારે અત્યારે ધીરે ધીરે વધ્યું. મારા ઉપર તમને દેખાય નહીં હજી, આમ દેખાય આ પાણીના ધાગા એ બધા. જો વધારે આવે તો ખબર પડે કે ના એમ ભેહું દેખાય. હલો કૃષ્ણા, હલો હાલો પાછી બરો. હવે જાક વાર નાખી બધીને પાછા
કેમ કે હજી રખડાવા ઓલી બાજુ જાઉં છું. આ તો ધરાથી આ બાજુ આવી ગયા. એનું કારણ છે કે હું આ જંગલમાં રસ્તો હા બંધ કરી નાખ્યો છે. અને હવે એ જંગલ આખું હલગે નહીં, કેમ કે આ ડૂચો નમળે હરખો ડૂચો હોય તો બધું ઉપડી જાય, કાંટા બાટા બધું ભરી જાય ને સાફ થઈ જાય તો જંગલ ઘણો રસ્તો થઈ ગયો ભેહુંનો. તો આપણે આ બાજુ ફૂલી બદલાવ આવવું જ ના પડે કાંઈ નહીં. દર વખતે અહીંયા શું છે ચોમાસે તકલીફ આપણે એ પડે. ઉમાંથી ભેહું કાઢીએ તો પાણીમાં નીકળે નહીં, જેવા પાણકા મારે એટલે ભેહું પાછી ભરી જાય. એનું શું કરવું? અહીંયા ફૂલીએ નીચે આવે તો અહીંયા ફૂલીએ નીચે ગાડીનો ઓલી બાજુ ગાડી નાખે સીધી, કેમ કે ફૂલીએ નીચે આપણે પડવું પડે પાણીમાં અંદર ભરજિયાત. વહી તો બાકી વહી તો મજા આવે બાકી આમાં. ગાયું વહી ગઈ છે એને હાંકી લે. કેમેરા ઉપર વરસાદ પડવા માંડ્યો. ગાયો સામે છે, એ પેડી હાટું આમ ભાગે ને ભેહું આ બાજુ ભાગે. ભલે આવે આજ નાવું તો વરસાદમાં જ છે આજ. ઓલી નાખી લઈ ગાવડી લઈ એમના કૃષ્ણા રતો વહી તો હવે વહી તો હવે મજા આવશે કંઈ વધારે આવશે તો, બાકી તો કાંઈ નથી. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને ભેહું છે ને ધીરે ધીરે આજે આવે છે, કેમ કે નીકળવાનું મન થતું નથી. ગાયું હમણાં દોડીને આવતી રહે, કેમ કે ગાયુંનું પાણી જરાય મેળ આવે નહીં. આપણે અહીંયા બેસી ગયા છીએ આરામથી, કેમ કે આપણે દુખે છે માથું અત્યારે, માથામાં દીધું છે ગુમડું. આ વખતે આ ગરમી બહુ ગરમી લાગે છે. એના કારણથી લાગે છે ને એ ખબર નથી પડતી, ગરમી લાગે છે ફૂલ. કેમ કે આપણે જે અહીંયા એક હજી ગુમડું મટાડ્યું, એક અહીંયા મટ્યું, એક અહીંયા થયું હતું, બીજું અહીંયા થયું હતું, એક અહીંયા ક્યાંક થયું હતું, બીજું અહીંયા મૂછ અંદર થયું હતું. એ કેટલા 4-5 ગુમડા મટાડી લીધા ને હાથમાં આવી ગયા. હાથમાં 2 ગુમડા થયા, એક બાજુ નખ નીકળી ગયો, બધું ભેગું થઈ ગયું. હવે માથા મૂકવું છે અહીંયા, એટલે હવે મટે તઈ થાય. વરસાદ આવે ને વયો ગયો, બંધ થઈ ગયો એટલી વારમાં. ભેહું માથે જ્યાં માથે બલરી વધારે ન થયો, બેતો તો વધારે 4 છાંટા નાખીને ગયો, કેમ કે 4 છાંટા ભેહું પલરી જાય, વધારે નથી. ઘડીક વાર આવી હોત ને નેવા નીકળે એવું થયું હોત ને તો વાંધો ન આવે. વાહે લગાવો ઊંચો થઈ જાય સજા. માથે હજી પાણી નથી આવેલું, પલરી હેજરા હેજરા. હલો આગળ પડો પાછી વાર ને તું ક્યાં ઊંધી હાલે માલ તો હાલ આગળ. હમણાં જો આવે જાય ને એટલે બધીને પાછી વારીને જાય. એક વહી એટલે આખું ખાડું વારી નાખવાની ને બધા ચોટી પડ્યા અહીંયા ચરવામાં. જમના છે ને જાય છે ઘરે, ભેહું બાકીની આ બાજુ જાય છે. આ એક જ ઘરે વહી જાય છે, એકલી જાહે ઘરે. હવે કેમ કે માની યાદ આવી ગઈ એટલે ઘરે વહી જવાની, કેમ કે મંગવા આપણી આવે ને એટલે બીજી ગાય ને પણ મજા નથી આવતી. ઓલી બેને તો કાંઈ પડી છે નહીં કોઈની, કેમ કે એ બેની દોસ્તી જેવી છે, જ્યાં જાય અહીંયા બે ભેગા જ હોય. તો આને કાંઈ જરૂર પડી નહીં એટલે આ ભેગ નીકળી જાય સીધી ઘરે, કેમ કે એની માં વગર હાલે નહીં. ઘરે જઈને ખાય છે ઊભી હશે એટલી ભેહું બધી જાહે નદીમાં, ઘડીક વાર ચક્કર મારે પાણી બેડી દે પછી વાંધો નહીં.